તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ પંથકમાં બિસ્માર રસ્તાના મુદ્દે હોબાળો મચ્યો હતો। જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામતભાઈ બામફાએ વિસ્તારના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું ત્યારે બેટાવડ નજીક સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ। રસ્તાની ખરાબ હાલતને લઈ અને સરપંચે તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી। વિવાદ વધતા ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અંતે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો। રસ્તાના કામમાં વિલંબ અંગે પૂછતા કોન્ટ્રાક્ટરે ડામર ઉપલબ્ધ ન હોવાનું કારણ આપ્યું હતું। બિસ્માર રસ્તાના કારણે ખેડૂતો, રાહદારીઓ અને વાહન ચાલકો વચ્ચે હાલાકી ભોગવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ભોજાણી જોડાઈ ચૂક્યા છે। દેવાંગ, શું વધુ વિગતો? જે રીતે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી માર્ગ મકાન વિભાગના અધિકારી અને સરપંચ વચ્ચે। જી, ચોક્કસથી બંછી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ સામતભાઈ બામભાએ કોલીથડ સીટના જે ગામોમાં રોડ રસ્તાની મુલાકાત લીધી ત્યારે બિસ્માર રસ્તાને લીધે મુદ્દે જે છે તે હોબાળો મચ્યો હતો। બેટાવડ ગામ નજીક રસ્તાના નિરીક્ષણ વખતે બેટાવડ ગામના સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી જે છે તે થઈ હતી। સરપંચ દ્વારા કોલીથડથી ખડવંતલી અને મોટા ઉમવાડા જવાના અત્યંત આ જે ખરાબ માર્ગ છે તેનું કામ તાત્કાલિક શરૂ કરવાની જે છે ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને સરપંચ અને અધિકારી વચ્ચેનો જે વિવાદ જે છે તે આ વધતા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઉપપ્રમુખ છે તે સામતભાઈ બામભાઈ વચ્ચે પડી અને આખો મામલો જે છે તે થાળ પાડ્યો હતો। આ બિસ્માર રસ્તાને લઈને ગોંડલ માર્કેટયાર્ડ તેમજ જણસી લઈને આવતા જતા ખેડૂતો અને રાહદારીઓને તેમજ વાહન ચાલકોને હાલાકીના પ્રશ્નને લઈને આ જે છે તે રજૂઆત કરવામાં આવી હતી। જી દેવાંગ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।